તો હેલો મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર અમારા મિની વ્લોગમાં. શ્રવણજીનો આવ્યો ત્યારે ફોન કે આવો કોફી પીવાની. હું ગઈ રહ્યો છું કોફી પીવા અને હું પહોંચી ગયો છું અત્યારે નોખાની મેન કેનાલે. તો જુઓ મિત્રો, હું હવે પહોંચી ગયો છું મેઠા થરાદ નેશનલ હાઈવે ઉપર. અને આ શું, વિક્રમજી અને મહેશજી તો બે આગળ જ હોય છે. અને અમે હવે પહોંચી ગયા છે શ્રવણજી પાસે. અને શ્રવણજી હતા થોડા ચિંતામાં કે એને રેલવે ઉપર પડી ગયો છે ભાઈ, એટલે અમે નીકળી ગયા છે પાછા અહીંયાથી એની મદદ કરવા માટે. અને અમે પહોંચ્યા છે હવે મીઠા ચોકડી. અને અમે અહીંયાથી નીકળી ગયા છે મેઠા ચોકડીથી. ને અમે પહોંચ્યા છે હવે મેઠા ગામમાં. અને મેઠા ગામમાં જતા હતા ને ત્યારે તો મેઠા ગામમાં બાકી ગામ ભલે ગમે એવું રહ્યું, બાકી ખાડા બહુ છે હો. અને અમે અહીંયાથી પહોંચી ગયા હતા મેઠા ફાટક ઉપર. અને અહીંયાથી અમે ચડી ગયા હતા હવે મેઠા રેલવે સ્ટેશનના રોડ ઉપર. અને અમે હવે જા રહ્યા છીએ એક ભાઈ પડી ગયો તો એ ભાઈની મદદ કરવા માટે. તો જુઓ મિત્રો, આ છે રેલગાડીના પાટા. જોયા થશે બધાય, પણ આ તો અમારે હોય બતાવવા તો પડે ને. આ છે પોઈન્ટ અને આ સામો દેખાય રેલવે સ્ટેશન. અને ઓહો, અમે આ બાજુ તાજા હતા તો ભાઈ ખાસા પડેલ લાગે છે. મને તો એવું હતું કે ભાઈ ખાલી એ બાજુ લાવવાની બનાવટ કરેલા છે, પણ ભાઈ હાથના પડ્યા હતા જુઓ. અને જુઓ મિત્રો, આ છે સરકારી અધિકારી. આપણે આમ વિડીયામાં લેવડાય ને, પણ આપણે આ તો ખાલી ભાઈબંધ હતા એટલે મજાક માટે લીધો છે. અને ખરેખર આપણે એની અમે મદદ કરીને હવે અમે દ્વારા આ ભાઈને સ્ટેશને મેળવા માટે. અને જુઓ મિત્રો, સામેથી આવેલી છે રેલગાડી એટલે અમે ઉભા રહ્યા હા ઘડીક વાર એની વાત જોઈ કે ગાડી આડે પાછળ અડાય. કે જુઓ મિત્રો, રેલગાડી વાળાને કઈ લાયસન્સની જરૂર કઈ હોતી નથી પાછી, ખબર છે ને. અને જુઓ મિત્રો, બીજો ભાઈ આવ્યો કે હું પણ મદદ કરું તમારી. અને આ શું મિત્રો, મને એમ કે રેલગાડી આવે છે, પણ આ તો હતું ખાલી એટલું એન્જિન જ. જુઓ મિત્રો, એટલી સ્પીડમાં જાય છે પાછું. અને શ્રવણજી જાય છે હવે એ ભાઈને સ્ટેશને મેળવા માટે. અને અમે એ ભાઈને સ્ટેશને ઉતારીને અહીંયાથી અમે નીકળી ગયા છે હવે પાછા કોફી પીવા. અને અમે પહોંચ્યા પાછા ફાટકે. અમે આવી ગયા હવે પાછા મીઠા ગામમાં. અને અહીંયાથી અમે પહોંચ્યા હવે કાપરજી ઉધર હાઈવે ઉપર. અને પાછા અમે પહોંચી ગયા છે પાછા કુવાડા પાટીએ. કુવાડા પાટીએથી પાછી વાળી કુવાડા ગામમાં. કુવાડા ગામમાં વાળીને આ જુઓ સરસ મજાનો ગેટ. અને આ છે જૈન દેરાસરનું મંદિર. મિત્રો જોયું હોય તો કોમેન્ટ કરજો કેવું છે. અને આ જુઓ મિત્રો, અમે ખરેખર પહોંચી જ ગયા હોટલે કોફી પીવા માટે. શ્રવણજીને બહુ ઉતાવળ હતી. અને આ જુઓ મિત્રો, કોફી એક નંબર બનાવે પાછી હો. અને અમે કોફી પીને ત્યાંથી નીકળી જાય જય ગોગા પાન પાર્લરના ફેમસ મસાલા ખાવા માટે. ત્યાં કનુભાઈ મસાલો એક નંબર બનાવે પાછો. જેણે ખાધા એના કોમેન્ટમાં યસ તો લખજો. અને આ જુઓ કનુભાઈ એ મસાલો બનાવવા આપણે પાડીને પાછા ફટોફટ મસાલો લીધો હાથમાં. અને જુઓ મિત્રો, કહવાનું કર્યું ચાલુ, જેવા કહે છે પાછા જુઓ તો ખરી. અને જુઓ મિત્રો, કોઈ તો તમાકુ વાળું ના ખાતા મેઠા પણ બનાવી આલે. અને જુઓ મિત્રો, કનુભાઈ કે મારા ભાવે છે કોફી. તો અમે પણ ના પાડ્યો, કીધું મંગાવી લો તાર. અને આ જુઓ વિક્રમજી તો નાની બહુના ગુડ શરમાતા જ હોય છે. અને આ બેઠા અમારે કોફી માસ્ટર, એમને કોફી ખૂબ ભાવે હો પાછી. અને આ બાજુ જુઓ મહેશજીને તો બાલ વેંખાઈ ગયા છે, એ તો બાલ જ ઉડાવતા હોય. અને વાગ્યા હતા 2 એટલે અમને લાગ્યા હવે ભૂખ, અમે નીકળી ગયા ખાવા માટે. અને પાટીએ પાછા પીડાણા શ્રવણજી ઇકો વાળા, એની પાછી હરપરી સા. અને અમે હવે નીકળી ગયા પાછા ઘરે. અને મિત્રો, આટલાથી અમારો વ્લોગ થાય છે પૂરો. આવા ને આવા દેશી વ્લોગ જોવા માટે અમારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.